अस्सलाम वालेकुम। केम छो भारतना मित्रों? तो जय द्वारकाधीश। तो बोलो बधाई जय द्वारकाधीश। तो આપણે જામનગરથી નીકળી ગયા છીએ, આપણે જાય છીએ દ્વારકા, તો તમે વિડીયોમાં બન્યા રહ્યો। તો હાલો બધા મિત્રો દ્વારકા। તો આ તડકામાં ઠંડુ ઠંડુ લીંબુ શરબત મળી ગયો, તો પછી લીંબુ શરબત પી અને જમવા બેઠી ગયા કેપમાં આપણે। તો જો મારી ફ્રેન્ડ ભૂખર ખાઈ છે, ખાઈ લે પેલા, પછી આ વિડીયો કોલ જોજે। અને આપણે બધા જમવા બેઠી ગયા, આપણને ભૂખ લાગી હતી। તો માઇનોર બેને જો જમે છે, એને ફૂલ ભૂખ લાગે એની બોડી પ્રમાણે। તો જય દ્વારકાધીશ બોલો। આને ખૂબ એન્જોય કર્યું, ખૂબ મજા આવી। અને તમે મારી આઈડી સબસ્ક્રાઈબ નથી કરતા, વિડીયો તો જોવો છો તો પ્લીઝ આઈડી સબસ્ક્રાઈબ કરી લેજો। ચાલો બધા દર્શન કરી લ્યો। તો અહીંયા જો સુદામા કૃષ્ણ ભગવાનના ફોટા નહોતા, ને આ છે રિલાયન્સનો કેમ્પ, અંબાણીનો કેમ્પ। બધા બહુ વખાણ કરે છે કે કેમ્પ સારું છે, પણ આપણને ઠીકઠાક લાગ્યું, આપણા રિવ્યૂ દઈને આપણે તો તમે મને કોમેન્ટ કરો તમને દ્વારકા લગી કયો કેમ્પ સારો લાગ્યો છે। અને આ છે રિલાયન્સ, તો એના અંદર આપણે કામ કરી ચૂક્યા છીએ। અને આમ જો દાદાની મોજ। અને આ ગરમા ગરમ ભજીયા ઉતરે છે, વરા ઉતરે છે। ઓ બાપા, સેવા કરવાવાળાને આપને સલ્યુટ છે, કેવા સેવા કરે છે બધા। આ ગરમા ગરમ ઢોકળા નીકળી આવ્યા, તો મોટું પતલું ને ઢોકળા મળી ગયા, ભાઈ। તો અહીંયાથી જો ઢોકળા ખાઈને પછી અહીંયાથી નીકળી આવે। રસ્તામાં જ્યુસ અને સંતરા મળતા હતા, તો માયનું મદીના સૂઈ ગઈ, ખાધું નહીં તો પૈરા હતા। ટ્રાફિક બાપા વધ જવા દો, કેટલો ટ્રાફિક। આપણે હાલીને નહોતા ગયા, ગાડીથી ગયા હતા, કેમ કે આપણા પાસે છોકરાઓ હતા અને મને તો ખૂબ ઈચ્છા છે હાલીને જવાની। તો આ વર્ષે નહીં, અગલા વર્ષે આપણે હાલીને પાકું ઝાંસી એક દિવસ દ્વારકાધીશ આપણને બોલાવશે। પછી આપણે ચિપ્સ હતી રસ્તામાં, તો આપણે ચિપ્સ જમવા બેઠી ગયા। એમ કરતાં રાત પડી ગઈ। તો રાત પડી ગઈ, રાતે પણ આપણને પેટ પૂજા। તમે લોકો કહેશો આ તો જમવા સિવાય કંઈ કરતું જ નથી, જમ્યા જ રાખે છે, પણ છોકરાઓ હોય ને, છોકરાઓને ભૂખ લાગે એટલે છોકરાઓની પાછળ એની માયુએ ખાઈ લઈએ। તો જો જમવામાં અહીંયા ગાંઠિયા ને ગુંદી ને ખીચડી ને શાક ને બાજરાનું રોટલું, તો ગરમા ગરમ હતું અને જમવાનું હતું એક નંબર હો। ને એમાં પહેલાં આપણે બોલવાનું જય દ્વારકાધીશ, પછી જમવાનું। તો આ જો અમારા બેઠી ગયા